હેલો ગાઈઝ, હેવ બ્યુટીફુલ મોર્નિંગ. સવારના બ્લોગ્સમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ફરીથી એક નવા બ્લોગ્સમાં. અત્યારમાં આપણે આવી ગયા ભેંસો ચારવા. એ ઓલી ક્યારની હમણાં સ્ટેચ્યુ થઈ ગઈ છે. જો હામીની ભેંસ આ રહી ને ઉડી કઈ ચરતી જ નહીં, નકરી કેરની ઊભી રહે છે. બીજી બધી ઘડી ઘસે છે અને ચરે. હજી હમણાં જ છોડ્યા છે તોય નથી થતી, નહીં હોય ભૂખી એટલે. પછી એક તો જો અહીં બોરડીમાં ખાવા જાય પાછી. હે આપણે આ પાડામાં ઢોર ચારતા ને અહીંયાથી જો મસ્ત મજાના કેટલાય આખું કુંજડા જો નું ઝુંડ ઉતર્યું છે અહીં કણે. જો અહીં કણે હે, અહીં કણે કેટલા બધા હે, ઘણા હે. અવાજ કરે છે કાંક, જો આમ ઉડીને જાય. અહીં કણે જો અવાજ સાંભળો, અવાજ કેવડો કરે એ લોકો. આ સાઈડ કેવડા મોટા મોટા છે જો. ઓહો ઉડ્યા, આમ જો કેટલા ઉડ્યા. ઓહો કેટલા બધા ઉડી ગયા. અવાજ હવે થોડાક રહ્યા છે આ સાઈડ. તો ફાઇનલી હવે હા ને 11:30 જેવો સમય થઈ ગયો ને હવે જઈએ છીએ આપણે ઘરે, કારણ કે હવે ભાઈને બાંધી દઈએ. સવારે વહેલા છોડ્યા હતા એટલે બધી જોઈ લો હાલતી થઈ ગયું છે પાડ્યું. તો હવે ઘરે જઈએ, પાણી પાઈ લઈએ ને ત્યાર પછી આને બાંધી દઈએ. મિત્રો આપણે ભેંસો બધું બાંધીને આવી ગયા છે. હવે મોટર ચાલુ કરવા, કારણ કે ઘઉંમાં પાણી જવા દેવાનું છે. અને કૂવો જો, ઓહો આખો ભર્યો હોય કૂવો જી. ને મોટર ચાલુ કરી દીધી ઘઉંમાં. આજે પાણી જવા દેવાનું છે એટલે કચરો છે જરી. જો અહીં કણે સાબુ શેમ્પૂ વાળા પડ્યું, લીલું પાણી છે લીલું. તો હવે જઈએ આપણે સીધા અહીંયા, જોઈએ પાણી આવી ગયું. કાં લાઇટ વહી ગયા. આ લાઇટવાળાને શું થઈ ગયું કંઈ ખબર નહીં પડતી. 4-5 ફેરા ઓલું કરાવી નાખ્યું, નકરા ઝટકા જ મારે. એક નાકું નથી વળી રહેતું, કાં ઝટકા હોય, એક નાકું નથી આવતું, કાં ઝટકો. યારનો એમ જ કરે છે જો. આજે નકરા ઝટકા જ મારે છે. અત્યારે ઓલમોસ્ટ 5 વાગવા જઈ રહ્યા છે અને હજી તે આપણા ઘઉં નથી પીધા, કારણ કે ત્યાર પછી તો કેટલા ઝટકા ખાઈ ગયા. સામેથી હજી 2-3 કેરા પી રહ્યા આ ઝટકા, અડધી કલાકના ઝટકા. એટલે હજી આમ તો 10 કેરા જેવું બાકી, 10, 8, 9 તો 9 થી 10 પાકા. તો એટલે પાઈ દઈએ. જો અહીંયા તો પહોંચી ગયા. હવે થોડુંક રહ્યું છે એટલે 1-1.5 કલાક હજી લગભગ જોઈએ એટલું તો પાવાનું બાકી રહી ગયું છે. લાઇટ ઓમ તો છે હજી, તો પાઈ દઈએ. અત્યારે ઓલમોસ્ટ 5 વાગવા જઈ રહ્યા છે અને હજી તે આપણા ઘઉં નથી પીધા, કારણ કે ત્યાર પછી તો કેટલા ઝટકા ખાઈ ગયા. સામેથી હજી 2-3 કેરા પી રહ્યા આ ઝટકા, અડધી કલાકના ઝટકા. એટલે હજી આમ તો 10 કેરા જેવું બાકી, 10, 8, 9 તો 9 થી 10 પાકા. તો એટલે પાઈ દઈએ. જો અહીંયા તો પહોંચી ગયા. હવે થોડુંક રહ્યું છે એટલે 1-1.5 કલાક હજી લગભગ જોઈએ એટલું તો પાવાનું બાકી રહી ગયું છે. લાઇટ ઓમ તો છે હજી, તો પાઈ દઈએ. ફાઇનલ મિત્રો અત્યારે પાછી લાઇટ વહી ગઈ છે અને હજી લગભગ 6 કેરા બાકી રહી ગયા છે પાવાના. 3 કેરા પીધા કા લાઇટ વહી ગઈ પાછી. હવે ક્યારે આવે કંઈ ખબર નહીં. બે વાટ જોઈએ, નહીં તો પછી બંધ કરી એવી મોટર. આજે જે આખો દિવસ થઈ ગયો, હમણાં પૂરો થઈ જાય. ચકલીઓ કેટલી આવી જો.
કેટલી બધી ચકલીઓ એવી છે. અરે સુરત દાદાએ જોઈ લો હાથમી ગયા છે ને આપણે આવી ગયા છીએ બોરડીમાં બોર ખાવા. જો હારા હારા બોર લઈ લઈએ, પાકી ગયા છે અલ્પાકાલ બોર ખાવા. ઘણા પાક્યા છે, ચાલો પાડવી ઘડી પીણી લઈએ. જો આટલા આવી ગયા બોર. હવે લગભગ બધી બોયડીએ પાકી જાય, મોટા ભાગની બોયડીઓ ઘણી જગ્યાએ પાકી ગયા બોર. નકરા જ બોર થયા, કાચા હજી તો બહુ છે, પાકી ગયા બહુ મોટી માત્રા. તો હા મિત્રો, આપણે આજનો વ્લોગ પણ અહીંયા જ પૂર્ણ કરીશું. મળીશું આપણે કાલે નવા વ્લોગ્સમાં. નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ આપણે કાલે નવા વ્લોગ્સમાં. જોઈએ છીએ કાલે શું કરીએ. તો મળીએ અને ગુડ બાય, આવજો.